प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। किरंतन ग्रंथ प्रकरण नंबर 75 આપણે આવ્યા છીએ। किरंतन ग्रंथ प्रकरण नंबर 75। मेरे धनी धाम के दुल्हा, मेरे धनी धाम के दुल्हा, मैं कर नस की पहचान, सो रोऊ में याद कर कर जो मेरे हित के बान, जो मारे हित के बान। मेरे धामधनी के दुल्हा, धामधनी खरा पण कोणा के मारा कोण छे, मारा धनी छे। अने ए धनी के मैं कर न सकी पहचान, इंद्रावती बतावी रह्या छे आपणने ए समयनी वात छे। पण हवे આપણે આ છઠ્ઠા દિવસની અંદર આ ચોપાઈને લેવાની છે। જાગણી બ્રહ્માંડની અંદર આ ચોપાઈને રહ્યા છે કે નિસ્બત છે, એ નિસ્બત ને કારણે ધની આપણને અહીંયા લેવા આવ્યા છે। અને માયાની અંદર આપણે એટલા બધા તડબોળ થઈ ગયા છે કે ધનીની પહેચાન ન કરી શક્યા, ધનીની પહેચાન ન કરી શક્યા। सो रोऊ में याद कर कर, હવે અહીંયા પહેચાન કરવી એટલે શું? પહેલામાં પહેલું તો બધાને આપણે અત્યારે જે પહેચાન છે, કઈ પહેચાન છે કે ભાઈ હું પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છું, પરમધામના 25 પક્ષની સુદ છે અને આ મારા ધની છે, આ પહેચાન છે। અને આ જે પહેચાન છે એ પહેચાન જાહેરી પહેચાન છે। જાહેરી ન કહેવાય, બાતુની પહેચાન છે। આને બાતુની પહેચાન છે। પણ બાતુનની જે બાતુની પહેચાન, બાતુનનું જે બાતુન છે એ પહેચાન આપણને નથી, એ પહેચાન નથી। અને એના કારણે જ્યારે એ સમજ પડી કે પ્રીતમજી મને પલ પલ જગાડવા માટે જે નીંદ આપતા હતા, જે ન્યામત આપતા હતા, એ ન્યામત હવે મારી પાસેથી ચલી રહી છે, જતી રહી છે। એ ન્યામત ધીરે ધીરે મારાથી વિસરી રહી છે। અને એ જે વિસરી રહી છે એની મને જ્યારે યાદ આવે છે ત્યારે હું રોઈ રોઈને દિવસો પસાર કરું છું। सो रोऊ में याद कर कर, सो रोऊ में याद कर कर जो मारे हित के बान, जो मारे हित के बान। એને આપણે સોની ઉપમા આપીએ છીએ, એને આપણે સોની ઉપમા આપીએ છીએ કે ભાઈ હવે ઉંમર થઈ એટલે બધું યાદ નથી રહેતું, હવે ઉંમર થઈ એટલે યાદ નથી રહેતું। કેમ કે આપણી નબળાઈઓ છે એને છુપાવવા માટે। આપણને ઉંમર છે યાદ નથી રહેતું, એટલે સમજ્યા? ખબર નહીં પડે। એ બેન આ બતાવી રહ્યા છે મને બાજુ બેઠા, એ ખબર નહીં પડે। એટલે કહેવાનો મતલબ એમનો કે જ્યારે તમે અમારા જેવડા થશો ત્યારે તમને સમજાશે, એમ કે છે। અત્યારે ખબર નહીં પડે તમને। પણ તમે યાદ કરો, તમે યાદ કરો કે જ્યારે આજ ક્રિયા તમારા પુત્ર સાથે કે તમારા
કોઈ પણ સંબંધી સગા સંબંધી સાથે જો વ્યવહાર કર્યો હોય એ વ્યવહાર કેવો યાદ આવે છે, એ યાદ છે આપણને, એ યાદ રહેશે. ભલે એને 6 મહિના પછી આવે, 6 મહિના પછી એને યાદ કરાવ્યો, એક જ વાર બનેલો છે એ વ્યવહાર 6 મહિના પછી પણ યાદ હોય છે, વર્ષ પછી પણ યાદ રહે છે. પણ ધનીની જે વાતો છે, ધની આપણા છે, એ યાદ વિસરાઈ ગઈ છે, એ પહેચાન નથી રહી. મેં કર ન સકી પહેચાન, મેં કર ન સકી પહેચાન તો કરી છે આપણને, પણ કર બહુ મહત્વનું છે. કર ન સકી પહેચાન, તો કઈ પહેચાન ન કરી શકી. આપણને જે પહેચાન છે એ પહેચાન અને એ જે બતાવી રહ્યા છે એ પહેચાનની અંદર આપ જમીનનો ફેર છે. અહીંયા આપણને જે કહી રહ્યા છે એ પહેચાન અને આપણે જે જાણીએ છીએ એની અંદર આપ જમીનનો ફેર છે. જે શાંત પાણી હોય બહુ જ ઊંડા હોય, શાંત પાણી બહુ જ ઊંડા હોય, એની ગહેરાઈ આપણે નથી માપી, એની ગહેરાઈ નથી માપી. ધની આપણને શું કહેવા માંગે છે, શા માટે બધું લાવ્યા છે, શા માટે આ કરી રહ્યા છે, શા માટે આપણને જગાડી રહ્યા છે. આ જે દર્દ થવું જોઈએ એ દર્દ નથી થતું. અને જ્યારે આ બધી નિયામત ચાલી જશે ત્યારે એને રોઈ રોઈ યાદ કરી કરીને એને રોઈશું. સો રો મેં યાદ કર કર, સો રો મેં યાદ કર કર. શું યાદ કરી કરીને રોઈએ છીએ આપણે? તો ચોથું ચરણ કહી રહ્યું છે, જો મારે હિત કે બાન, જો મારે હિત કે બાન. જે સમયે તમે પ્રેમ કરતા હતા, જે સમયે તમે હિતના બાણ મારી રહ્યા હતા, એ સમયે માયાની અંદર એટલી લુપ્ત હતી તેનું પહેચાન ન કરી શકી. માયાની અંદર એટલી તડબોળ હતી તો એની હું પહેચાન ન કરી શકી. હવે જ્યારે એમાંથી હું અલગી થઈ, સૌથી માયાથી હું અલગી થઈ, ત્યારે આ જે બધી યાદ છે એ યાદને હું, એ બધા બાણ જે હિતના માર્યા હતા એ બધા યાદ કરીને હું રોઈ રહી છું કે આના માટે મેં અખંડ મારા ધનીને ખોયા. મેં અને એ જે હું યાદ કરું છું, એ જે હું યાદ કરું છું, એ યાદ શું કે છે, સોઈ દર્દ અબ આવ્યા. એ દર્દ હતું એ દર્દ હવે મને આવ્યું. કયું દર્દ? કે ધનીની હું પહેચાન ન કરી શકી, ધનીની પહેચાન ન કરી શકી. હવે કે છે મને એ દર્દ છે, એ દર્દ મને આવ્યું. રોઈ રોઈને મેં જે દિવસો કાઢ્યા છે, યાદ કરીને રોઈ રોઈને મેં જે દિવસો કાઢ્યા છે, એ દિવસો જો મારે હિત કે બાણ, જો મારે હિત કે બાણ. અહીંયા આગળ હિતના બાણ શું છે? આના બે અર્થ થાય છે કે પરમધામની અંદર જે બધી લીલાઓ કરતા હતા એ બધી લીલાઓ યાદ કરીને હું અહીંયા રોઈ રહી છું, એનો અર્થ એ પણ થાય છે. પણ અહીંયા આગળ છઠ્ઠા દિવસની અંદર વાતોની અર્થ આપણે લેવા જઈએ તો એ અર્થ થાય છે કે ધની આપણને આપણા દિલની અંદર બિરાજમાન થઈ અને આપણને જે નિયામત આપી રહ્યા છે, જે આનંદ આપી રહ્યા છે, એ આનંદની તમે જો પહેચાન ન કરો, ધનીની જે નિયામતની પહેચાન ન કરો અને માયાની અંદર જો લુપ્ત હોય, તો જ્યારે તમે એમને યાદ આવે ત્યારે આ જે પ્રસંગ છે એને હું રોઈ રોઈને મારા દિવસો પસાર કરું છું કે હાય હાય, હું કેવી અભાગી કહેવું કે હું પહેચાન ન કરી શકી કે ધની મારા દિલમાં બેસીને આ બધું મને આપી રહ્યા હતા, આ બધું પીરસી રહ્યા હતા, પણ હું લઈ ન શકી. ધની મારા દિલમાં બેસીને આ બધું જ પીરસી રહ્યા હતા. પરમધામનું સુખ આપી રહ્યા હતા, પણ આ સુખ હું લઈ ન શકી. અને એ યાદ કરીને હું રોઉં છું. હવે કે છે આ મને જ્યારે યાદ આવે છે ત્યારે સોઈ દર્દ અબ આવ્યા. આ જે દર્દ હતું એ દર્દ મને જ્યારે આવે છે ત્યારે લગ્યા કલેજે ઘાય, મને કલેજામાં ઘા લાગ્યો. હાય મેં શું કર્યું? સોઈ દર્દ અબ આવ્યા, લગ્યા કલેજે ઘાય,
अब ए अचरज होत है जो मुर्दे रहत अरवाहे। કે આજે મને હવે દર્દ આવ્યું છે, મારા કલેજાની અંદર જે ઘા લાગ્યા છે, મને જે દર્દ આવ્યું છે, હવે હવે પ્રશ્ન શું થયો કે અહીંયા આગળ મને જે ઘા લાગ્યો છે, હવે હું મુર્દાની જેમ અચેત થઈ ગઈ છું. અચેત સોનાથી? આ બ્રહ્માંડથી અચેત થઈ ગઈ છું, મુર્દાની જેમ જીવી રહી છું. પણ હેરાનીની વાત એ છે, પણ અબ એ અચરજ હોત है, કઈ અચરજ? હેરાનીની વાત એ છે કે આ તન છે, આ વજૂદ છે, હજુ વજૂદ ખડું કેમ છે, આ તન ખડું કેમ છે, એની મને સમજ નથી પડતી. એ સમાપ્ત કેમ નથી થઈ જતું? પાંચમા દિવસની લીલાની અંદર આ બતાવે છે કે આ વજૂદ છે એ સમાપ્ત કેમ નથી થઈ જતું. છઠ્ઠા દિવસની લીલાની અંદર, પાંચમા દિવસની લીલાની અંદર આ વજૂદ હતું, એ વજૂદ સમાપ્ત કેમ નથી થઈ જતું? એ જાહેરી અર્થ કે બાતોની અર્થ લઈને વિચાર કરી શકતા હતા. છઠ્ઠા દિવસની લીલાની અંદર આ જ વાત છે કે જે આ વજૂદ છે, વજૂદ સમાપ્ત કેમ નથી થતું? અહીંયા વજૂદ સમાપ્ત થવું, આપણે ને રાજ્ય મહારાજ વચ્ચેનો જે પડદો છે, આ વજૂદનો પડદો છે. તો એ કયું વજૂદની વાત કરી રહ્યા છે? વજૂદ સમાપ્ત નથી થતું મીન્સ કે હજુ આપણા જે મનનું અસ્તિત્વ છે, એ અસ્તિત્વ મટ્યું નથી. આ વજૂદનો પડદો છે, આ જ મોટામાં મોટો પડદો છે. મનનું અસ્તિત્વ, અંતસ્કરણનું હોવું, અસ્તિત્વ હોવું, એ જ મોટામાં મોટો પડદો છે. આપણે ને ધણી વચ્ચે. અને એ જો અંતસ્કરણ જો રોશન થયું હોય, આપણી આત્મ જાગૃત થઈ ગઈ હોય, અને અંતસ્કરણ ફક્ત તુના ભાવની અંદર જીવતું હોય, કહેવાનો મતલબ દિલનો અવાજ સાંભળતું હોય, આત્માનો અવાજ સાંભળતું હોય, તો અંતસ્કરણ હોવા છતાં પણ અંતસ્કરણ નથી. એ હોવા છતાં પણ નથી. તો હિતુનો ભાવ થઈ ગયો, ઓતપ્રોત થઈ ગયું, ઓતપ્રોત થઈ ગયું. જેમ દૂધની અંદર સાકર ભળી જાય છે, એમાં ભળી ગયું. પછી એ સાકરનું અસ્તિત્વ નથી રહેતું. એની મીઠાશ આવે છે, પણ એનું અસ્તિત્વ નથી રહેતું, બળી ગઈ છે. એમ અહીંયા આગળ કે અંતસ્કરણ છે, એ અંતસ્કરણ નથી રહેતું. એ પછી હૃદયની અંદર ભળી જાય છે. એમ કે છે તુનો ભાવ, અને તુના ભાવની અંદર આપણને એની વજૂદ હોવા છતાં પણ એની મીઠાશ આવે છે. વજૂદ હોવા છતાં પણ એનો અહેસાસ કરી રહ્યા છે. છઠ્ઠા દિવસની અંદર આ છે કે આ વજૂદ સમાપ્ત કેમ નથી થયું? જો આ વજૂદ સમાપ્ત થઈ જશે તો જાગણી થશે કેવી રીતે? જો જાહેરિયતની અંદર લઈએ, આપણે સમજીએ, તો જો આપણને આ સમજ પડી, આ બધું જ ધનીની પહેચાન થઈ, દર્દ આવ્યું, કલેજાની અંદર ઘા લાગ્યા, તો આ વજૂદ સમાપ્ત થઈ જશે તો આપણે જાગણી કરીશું કેવી રીતે? બીજાને જગાવીશું કેવી રીતે? પરમધામના કોલ કેવી રીતે પૂરા કરીશું? એટલે વજૂદ અહીંયા શું છે? વજૂદ બીજું કશું નથી. જે અહીંયા કહ્યું છે એ મનનું અસ્તિત્વ, એ મોટામાં મોટું વજૂદ છે. એ સમાપ્ત નથી. અપનાયત કેતી કહું, અપનાયત કેતી કહું, જો કરી હમ સો તુમ. ધન્યું શું કહું તમે કે તમે જો કરી હમસો તુમ, ધની તમે અમારી પર પોતાના સમજીને, નિષ્પત્તિ સમજીને અમારી પર કેટલી મહેર કરી છે, હું કેટલી કહું એમ કે છે. પલ પલ તમે મહેર કરેલી છે અમારી, પલ પલ મહેર કરી છે, હું કેટલી કહું.
ધનીના ગુણ જે પ્રકરણ હતું, વિચારો, કદાચ કદી કોઈ વ્યક્તિ આ વરસાદ છે એના બુંદ ગણી શકે, કદાચ કોઈ આ બ્રહ્માંડની અંદર જે વનસ્પતિ છે એના પાન ગણી શકે, પણ ધનીના ગુણ ગણવા અશક્ય છે. જો મહેર તાળી રહે, જો મહેર તાળી રહે તો મહેર માપી શકો. ધનની મહેર આ છે, એટલે કે જે આ મહેર છે કે જે અપનાય તો કેતી કહું જો કરી હમસો તું. તમે અમારી પર જે મહેર કરી છે, પોતાના સમજીને જે અમને આ નિયામત આપી છે, એની હું કેટલી વાત કરું એમ કે છે. નીંદ ઉડાઈ બુલાવને પહોંચાયા કોલ હુકમ, કે પોતાના સમજીને તમે જે આ અજ્ઞાનતાની જે નીંદ હતી એ ઉડાવી દીધી. નીંદ ઉડાઈ બુલાવને, જે અજ્ઞાનતાની નીંદ હતી એ આપણને અજ્ઞાનતાની નીંદ ઉડાવી દીધી. આપણે કોણ છે એની પહેચાન કરાવી, આપણું ઘર કે છે એની પહેચાન કરાવી, આપણા ધની કોણ છે એની પહેચાન કરાવી. આ તો પહેચાન કરાવી, પ્લસ કે તમે જે અહીંયા રમી રહ્યા છો, જે કરી રહ્યા છો એ બધું ફોક છે, એની પણ પહેચાન કરાવી. શા માટે? કે તમને પાછા લઈ જવા માટે. તમે તો અહીંયા જોવા આવેલા છો. નીંદ ઉડાઈ બોલાવને, કે તું આ નથી, આમાં શા માટે તું ભેગી થઈને તું રમી રહી છે. પહોંચાયા કોલ હુકમ, અને કોલ હુકમ એ શું? કે તમે તમારો જે વાયદો કર્યો હતો એ પણ તમે પૂરો કર્યો. તમે તમારો જે વાયદો કર્યો હતો એ પણ તમે પૂરો કર્યો. અને વાયદાની અંદર શું કે છે? કે હું તમને બોલાવવા આવીશ તો પણ તમે મારું સાંભળશો નહીં, જાગશો નહીં. તમે સાંભળીએ છીએ અત્યારે, જુઓ હવે પરમધામના કોલ યાદ કરો, કે જેવું તો બનતું છે ધની, અમે તમારી વાતો ન સાંભળીએ એવું. અહીં યાદ કરો હવે આ બધું. क्या रोऊंगी, क्या रोऊंगी, उठी आग इश्क. હવે જ્યારે આપણને આ ચોટ લાગે છે તો શું કરું તો મને મારા ધનીનો ઇશ્ક મળે. શું કરું તો મને મારા ધનીનો ઇશ્ક મને મળે. આ જે મને વિરહ જે મળ્યો છે, આજે વિરહ, જે આ તડપની જો વિરહ છે, આ વિરહ મળ્યો છે, અને આ વિરહને લીધે હવે તો હું શું કરું? મને મારા ધની નો ઇશ્ક મળે. મને હું અંગીકાર થઈ જો એમ કે છે. શું કરું? સ્થિર ચર સારા જરિયા જાય ઝાલા પહોંચી હક. સ્થિર ચર સારા જલિયા, બહુ જ મહત્વનું ત્રીજું ચરણ છે. સ્થિર ચર સારા જલિયા. આ તનની જે બધી ઈચ્છાઓ હતી એ બધી જ ઈચ્છાઓ જલિયા મીન્સ બળીને ખાખ થઈ ગઈ. આ તનની, આ જે વજૂદની જે બધી ઈચ્છાઓ હતી એ બધી જ ઈચ્છાઓ બળીને ખાખ થઈ ગઈ. હવે જે આ જે બતાવી રહ્યા છે કે તનની જે ઈચ્છાઓ હતી એ બળીને ખાખ થઈ ગઈ, એનો મતલબ એ થયો કે આપણી ઈચ્છાઓ છે એ આપણી ઈચ્છાઓ બધી જ સમાપ્ત થઈ ગઈ. મનનું અસ્તિત્વ રહ્યું નહીં. અહીંયા એનો મતલબ શું છે? કે મનનું અસ્તિત્વ, મન હોવા છતાં એનું અસ્તિત્વ રહ્યું નહીં. જે બધી જ ઇન્દ્રિયો હતી એ ઇન્દ્રિયો જે માયાની અંદર હતી એ બધી જ ઇન્દ્રિયો વળી
અને સોમાં લાગી ધનીના વિરહની અંદર, ધનીને મળવાની તડપની અંદર લાગી ગઈ. ઇન્દ્રિયોને વાળી એટલે કે છે ને, ચોપાઈ યાદ કરો કે અંતસ્કરણ હુયું રોશન, અને અંતસ્કરણ રોશન થશે અને સબ અંગ ઇન્દ્રિય રોશન થશે તો આત્મ જાગૃત થઈ જશે, આત્મ પણ રોશન થઈ જશે. અને આ જે વિરહની જે તડપ આવી, એ તડપની અંદર આ જે તનની જે બધી ઇન્દ્રિયો હતી એ પણ મને સાથ આપવા લાગી. એટલે કે આ તનની અંદર હવે કશી ઈચ્છા નથી રહી. ઇન્દ્રિયોને ફક્ત એક જ વસ્તુ છે, અંતસ્કરણને પણ એક જ વસ્તુ છે કે હું ધનીને લાય આપું, આત્મને ધની સાથેનો મિલાપ કરી આપું. આ તનનું કાર્ય આ છે. આ વજુદ છે, આ વજુદનું કાર્ય ફક્ત આ છે. એને એક તડપ થઈ, એક લગન લાગી કે આ આત્મને ધની સાથેનો મિલાપ કર્યા, અને એ મિલાપ કર્યાની અંદર પોતાનું અસ્તિત્વ પણ ગુમાવી દે છે, બારીને ખાખ કરી નાખે છે. જેમ એનું સરસ ઉદાહરણ આપું, કે પતિ પત્નીની વાત હોય અથવા કુટુંબની વાત હોય, કોઈ પણ કુટુંબની વાત હોય, તો કુટુંબની વાત હોય તો હવે શું થાય કે ભાઈ એને લગ્ન લાગી. સાંભળજો, હવે કુટુંબની વાત કરીએ તો એને લગ્ન લાગી, સમજાયું કે ભાઈ મારું કુટુંબ અંડર ધ પોવર્ટી લાઈન મીન્સ ગરીબાઈની અંદર જીવી રહ્યું છે. આગળ જતો અને કેવી રીતે અપ કરવું, આ જાહેરી વાત છે, સંસ્થાની વાત છે, એ તમને બતાવી રહ્યો છું. તો એ શું કરે, બસ એને લગ્ન લાગી કે ગમે તે થાય મારા કુટુંબને હું આગળ લાવું. અને એ આગળ લાવવાની અંદર એ એનું પોતાનું કશું જ વિચારતો નથી. કેમ? એને કુટુંબને આગળ લાવવું છે, પોતાનું અસ્તિત્વ અંદર સમાપ્ત કરી દે છે, પોતાનું કઈ જ નથી વિચારતું. એમ અહીંયા આગળ શું કે છે કે આત્મને પર આત્મ સાથે અથવા આત્મને ધનીના મિલાપ કરવા માટે, આત્મને ધનીનો મિલાપ કરવા માટે જીવ પોતાનું અસ્તિત્વ પણ સમાપ્ત કરી દે છે. પોતાની બધી જ ઈચ્છાઓ, જીવની બધી જ ઈચ્છાઓ બારીને ખાખ કરી નાખે છે. અને એ અહીંયા બતાવી રહ્યા છે કે સ્થિર ચર સારા જલિયા, સ્થિર ચર સારા જલિયા. એમને પ્રથમ બહિષ્ઠી નથી મળતી, જીવોને પ્રથમ બહિષ્ઠી એમને નથી મળતી. બ્રહ્મ સૃષ્ટિના જીવોને એમને પ્રથમ બહિષ્ઠી નથી આપતી. આત્મને ધનીના મિલાપ માટે, આત્મને ધનીના મિલાપ માટે પોતાનું તન છે એ તનને પણ ત્યજી દે છે કે મારું ગમે તે થવું હોય થાય, પણ તમને બંનેને હું મેળાવું, ભેગા કરું. અને એ કામ કોણ કરી રહ્યું છે? જીવની ઇન્દ્રિયો કરી રહ્યા છે. એમનું અંતસ્કરણનું અસ્તિત્વ મિટાવી રહી છે. સ્થિર ચર સારા જલિયા, જાય ઝાલા પહોંચી હક, જાય ઝાલા પહોંચી હક. અને ધનીને મિલવા માટેની જે તડપ છે, એ તડપ હું તડપી રહી છું, એમ કે છે. બસ ધનીને મળવા માટેની તડપની અંદર હું તડપી રહી છું. અને તડપની અંદર આ તનને નથી ખાવાનું ભાન, કે નથી રાત, કે નથી દિવસ, કશાનું ભાન નથી. કહેવાનો મતલબ કે આ તનનું વજૂદ અસ્તિત્વ હોવા છતાં પણ એનું અસ્તિત્વ નથી રહ્યું. આ તડપની અંદર તડબોળ થઈ ગઈ છે. વિચારો, એટલે બ્રહ્મ સૃષ્ટિ
જે જીવ પર બેઠી છે એ જીવ છે, એ જીવ તમે સમજતા હશો એવા નથી જીવ, એ બહુ ઉત્તમ જીવ છે અને એની પર બ્રહ્મ સૃષ્ટિ બેઠેલી છે. વર્ષોથી તપસ્યા કરી હશે, જન્મો જન્મની તપસ્યા હશે અને તપસ્યાના ફળ સ્વરૂપે આ જીવ પર બ્રહ્મ સૃષ્ટિ બેઠેલી છે. જન્મો જન્મના તપને, જન્મો જન્મના તપના ફળ સ્વરૂપે બ્રહ્મ સૃષ્ટિ એમની પર બેઠેલી છે અને એમનું કાર્ય આત્મને પર આત્મ સાથે આત્મને ધનીને મિલાવવા માટેનું છે અને એ તડપની અંદર પોતાનું અસ્તિત્વ પણ ગુમાવી દે છે. આ જીવ છે, જલાવી દે છે. જો સાહેબ મેં દેખ્યા સો મિલે હોય સુખ ચેન, તબ લગ આત્મ રોવત સુકે લોહુ પાની નૈન. કે જે ધનીને મેં જોયા છે એમ કે છે, અને એને મળવા માટે 100 મીલ હોય સુખ ચેન. જે ધનીને મેં જોયા છે એમને મળવા માટે, સાંભળજો હવે, એમને મળવા માટે જો એ મળે ને ત્યાં સુધી હું આ સુખ અને ચેનથી બેસી ન રહું. જે ધનીને મેં પહેચાન કર્યા છે, 6 દિવસ લીલા, જે ધનીની મેં પહેચાન કરી છે, જ્યાં સુધી મને મળે નહીં ત્યાં સુધી હું સુખ અને ચેનથી બેસીને રહું, જંપીને નહીં બેસી રહું. લક્ષ જુઓ, આ લક્ષ બતાવી રહ્યા છે. જે ધનીની મને પહેચાન થઈ છે, એ ધનીને મળવા માટે, જે ધનીના મને દીદાર થયા છે, જે ધની કે મેં જોયા છે એ ધનીને, અને હવે એમને હું ન મળું ત્યાં સુધી હું આ સુખ ચેનથી બેસી ન રહું. તબ લગ આત્મ રોવત સુકે લોહુ પાણી નૈન. જ્યાં સુધી ધામ ધની ન મળે તબ લગ હું ચેનથી બેસી ના રહું, અને ચેનથી બેસી ના રહું તો શું કે છે કે તબ લગ આત્મ રોવત, કે જ્યાં સુધી ધામ ધની મળી ન જાય ત્યાં સુધી આંખોમાંથી જે આંસુ છે, આંખોની અંદર જે આંસુ છે, સુકે લોહુ પાણી ને, ત્યાં સુધી આંખોમાંથી આંસુ બસ વહ્યા કરશે, વહ્યા કરશે. અને આંખોમાંથી આંસુ વહ્યા કરશે અને આ જે શરીરનું લોહી છે ને એ ભર્યા કરશે. શરીરનું લોહી છે ભર્યા કરશે. આવો અહેસાસ થયો છે, આવો અહેસાસ આપણને થયો છે ધની પ્રત્યે. સરસ આનું ઉદાહરણ આપું, આજે બતાવી રહ્યા છે એનું ઉદાહરણ આપું તમને, સરસ ઉદાહરણ આપું. આને અનુભવ બધાને થયો છે, આનો અનુભવ બધાને થયો હશે, એક યા બીજી રીતે. સંસારનો માતાને છે પોતાનો પુત્ર છે અથવા પુત્રી છે, એ પુત્રીને સાસરિયાની અંદર ઘણું બધું દુઃખ હોય, સંસારની વાત છે, ઘણું બધું દુઃખ હોય, તો એ માતાને રાત દિવસ નીંદ ના આવે, ઊંઘ ના આવે, બસ રોયા કરે, રોયા કરે. મારી મેં શું કર્યું કે હું કેવી કે મારા કારણે આ છોકરીને આટલું બધું દુઃખ છે, રોયા કરે રાત દિવસ, અને લોહી ભર્યા કરે.
અનુભવ એ કે બીજી રીતે આ બધાને હશે. એ જ રીતે જો પોતાનો પુત્ર હોય અને પુત્ર માનતો ન હોય, બગડી ગયો હોય, અવરા રસ્તે ગયો હોય, તો એને લાવવા માટે શું માતાનું લક્ષ્ય શું હોય છે? જુઓ તમે, આખો રાત દિવસ હું આનું શું કરીશ, આનું શું કરીશ, રોયા કરે. બસ એના વિચારની અંદર કઈ શુદ્ધ ન રહે, શરીરની પણ શુદ્ધ ન રહે. રોય છે એ બર્યા કરે. સંસારની છે, સંસારની વાત છે. કેમ કે તમને તમારા નિસ્બતની સમજ છે. અહીંયા સંસારની વાત છે. જુદો પછી પરમધામની વાત કરીએ છીએ. સંસારની વાત છે કે તમારી પુત્રી છે, તમારી નિસ્બત છે, તો એના કારણે તમે એની ચિંતા કરો છો આટલી બધી અને રોયા કરો છો. સંસારની વાત છે, માયાની વાત છે. અમુક વાર તો એ પણ કે, અમુક વાર એ પણ ચિંતામાં એ પણ બોલે કે જો એને આપણની પડેલી છે, ફોન બોન કશું નથી કરતા. ભૂલી ગયા આપણે છીએ ને એમ કરી રહ્યા છે. અને એ આની ચિંતાની અંદર પણ ભાઈ છોકરો છે હવે તો ભૂલી ગયો કે એની સાથે સુખીમાં છે, સુખ આનંદમાં છે, તો ફોન પણ નથી કરતો. આ છે તો આ જે બતાવી રહ્યો છે માયાની બતાવી રહ્યા છે. કેમ તમને ચિંતા છે એની? કારણ કે તમારો સંબંધ છે એટલા માટે, આપણો સંબંધ એની સાથે છે એટલા માટે. હવે અહીંયા આગળ જુઓ, ધની આપણને નિસ્બત સમજીને આ બધું આપણને આપી રહ્યા છે, આપણને જગાડી રહ્યા છે. સંબંધ છે એટલા માટે. અને એ સંબંધની જ્યારે આપણને પહેચાન થાય તો પછી એ તડપ આપણની અંદર આવી જોઈએ કે ન આવી જોઈએ? કે જે તડપ તમારી દીકરી માટે તમને આવી હતી સંસારની અંદર કે ભાઈ દુઃખી છે, આ છે, તે છે, અંદરથી આંસુ રહ્યા કરે, શું કરું તો એને હું સુખી કરું? શું કરો છો તે ઘડી? શું કરું અહીંયા આગળ હું, શું કરું તો મારા ધનીને મળું? અને એની અંદર આ તનની છે, તનની પણ તમે ચિંતા ન કરો, ફિકર ન કરો. તન જે છે, તનની બધી જ ઈચ્છાઓ તમે બાળીને ભસ્મ કરી. કેમ બાળીને ભસ્મ કરો છો? એની પાછળનું કારણ કે આપણું ચિત્ત ક્યાં લાગ્યું છે? ધનીના ચરણની અંદર લાગ્યું છે, ધનીને મળવા માટે લાગ્યું છે. અને ચિત્ત ત્યાં લાગ્યું છે તો આ ઇન્દ્રિયો પણ ખેંચીને બધી ત્યાં આવે છે. વજૂદ હોવા છતાં વજૂદનું અસ્તિત્વ નથી. તબ લગ આત્મ રોત, તબ લગ આત્મ રોત, સુકે લોહુ પાણીને. શરીરમાંથી ખૂન છે એ પણ ખૂન સુકા મળે. આંખમાંથી આંસુ નીકળ્યા કરે, નીકળ્યા કરે, નીકળ્યા કરે, બહાર કરે. જો પટ આડે ધામ કે, જો પટ આડે ધામ કે, મેં તાવું દેવું જાર બાર. મારા ને પરમધામ વચ્ચે, મારા ને ધની વચ્ચે જે કંઈક આવે એને બારી મૂકું, બારીને ખાખ કરી નાખું. કરી રહ્યા છીએ આપણે? પ્રશ્ન એને હું બારીને ખાખ કરી દઉં. હવે એ પ્રશ્ન આપણે આપણી જાતે પોતે પોતાની જાતે વિચારો કે મારા અને ધામ વચ્ચે, મારા અને ધની વચ્ચે જે કંઈક આવે એને હું જલાવી દઉં. આપણે બધા જ પોતપોતાના આત્મ સાથે વિચારીને કરે, ના ભાઈ આજે મારે તો અહીંયા આગળ લગ્નમાં જવાનું છે, મારાથી નહીં આવાય સત્સંગમાં. આજે મારે અહીંયા જવાનું છે, આજે મારે ઘરે મહેમાન આવેલા છે, મારાથી સત્સંગમાં નહીં આવાય. શું હવે શું થાય છે કે અહીંયા બને છે એવું કે માયાના જયારે કાર્ય આવે છે ત્યારે ધનીને આપણે સાઈડ પર મૂકી દઈએ છીએ. કેમ?
માયાના કાર્યને પહેલું આપણે એ આપીએ છીએ, પ્રેફરન્સ આપીએ છીએ, પ્રાધાન્ય આપીએ છીએ. આપણે બધા જ વિચારો, મારા અને ધની વચ્ચે હવે બધા જ સંકલ્પ કરવાનો પ્રયત્ન કરો કે હવે મારા અને ધની વચ્ચે, જે માર્ગની અંદર મારા અને વતન વચ્ચે, મારા અને ધની વચ્ચે જે કંઈક આવે એને હું હટાવવા પ્રયત્ન કરીશ. કરોડિયો એક વાર નહીં, બે વાર નહીં, 3 વાર નહીં, 7 વાર ચડીને પડી છે, પણ એક દિવસ એની મંજિલ પર અવશ્ય પહોંચશે. પ્રયત્ન છોડતો નથી. તો આપણે આ લક્ષ્યની અંદર આપણે આ કેમ ન લઈએ? પ્રયત્ન શા માટે છોડીએ? અત્યારે બધા જ બસ પોતાના દિલથી બસ વિચાર કરો કે મારા અને ધની વચ્ચે જે કંઈક આવે એને હું છોડતો જઈશ. તો લક્ષ્ય પહોંચશો તમે, નહીં તો લક્ષ્ય નહીં પહોંચાય, ધામે નહીં પહોંચાય, ધની નહીં મળે. નહીં તો સત્સંગ ચાલતો હોય તો સંસારની વાતો કરતા હોય તો ભાઈ તમારું માઇક બંધ કરો ને. તમને જો એમાં રસ હોય તો એ તમે સાંભળો. તમે આ કર્યું, તમે પેલું કર્યું, તો ધ્યાન છે કે સત્સંગમાં છે? ખાલી કહેવા માટે, બાહ્ય દ્રષ્ટિથી બધાને બતાવવા માટે આ બધું કરી રહ્યા છો? આપણે પોતાના આત્મા સાથે આ બધું વિચારીને તમે જુઓ, શા માટે અહીંયા આપણે આવ્યા છીએ? કે ના ભાઈ હું પ્રણામી છું, બસ આવી ગયા. ફિઝિકલ પ્રેઝન્ટેશન ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. તમે આવી ગયા બતાવવા માટે કે ભાઈ હું હાજર છું, બસ, જરૂરી નથી. તમારું તન અહીંયા છે, પણ મન ક્યાં ફરે છે એ જુઓ. મનને લઈને આવો. અહીંયા બેસવું હોય તો એક ચિત્તે સાંભળો, અને સાંભળ્યા પછી આને જે કંઈક સાંભળ્યું છે એ જાનવરની જેમ એને વાગોળતો શીખો, તો રસ આવશે. અને રસનો આનંદ લૂંટાવો. આ લક્ષ્ય બનાવી દો. આપણું લક્ષ્ય એ પણ બનાવો કે આપણે ધામ વચ્ચે, આપણે ધની વચ્ચે જે કંઈક આવે એને નીકાળતા જાઓ. અને એ તરફ આવશે તો ઇન્દ્રિયો પણ પછી આપણી સાથે હશે. ઇન્દ્રિયો આપણી સાથે શરૂઆતની અંદર આગી પાછી થશે. ઇન્દ્રિયો શું કરું શું ના કરું, પણ અમુક સમય પછી એ ઇન્દ્રિયો પણ આપણને સાથ આપશે. અને એ જયારે આપણને સાથ આપશે તારા વજૂદ હોવા છતાં વજૂદનું અસ્તિત્વ નહીં રહે. અને એ આપણને બતાવે છે સોઈ અચરજ હે અબ એ અચરજ હોત હે. નવીની વાત એ છે, કઈ નવીની વાત? જો મુર્દે રહ કરવા હે. આ તન છે એ તન સમાપ્ત કેમ નથી થઈ જતું? આ અચરજની વાત છે. પણ અહીંયા આગળ અચરજની વાત કેમ છે એ પણ બતાવી કે શા માટે નથી થતું. તન સમાપ્ત કેમ નથી થતું એ પણ બતાવ્યું આપણને. કે હજુ કઈ માયાની અંદર આપણે છે, મનનું અસ્તિત્વ હજુ છે. જો પટ આડે ધામ કે મેં તાએ તેવું જાર બાર. મારા ને ધામ વચ્ચે, મારા ને ધની વચ્ચે જે કંઈક આવે એને બારીને ખાક કરી દો. કોઈ વિધ કરકે ઉડાઈએ એ જો લાગ્યો દેહ વિકાર. કે મારા તનની અંદર એ જો લાગ્યો દેહ વિકાર, મારા તનની અંદર મોહ નો જો વિકાર છે, મારા તનની અંદર જે મોહનો વિકાર છે એ વિકારને હું કેવી રીતે ઉડાવું, એને હું કેવી રીતે સમાપ્ત કરું? જો કોઈ વિધ કરકે મીન્સ કયો ઉપાય કરું કે આ વિકાર જતો રહે? શું કરું તો વિકાર જતો રહે? રાજુ બેટા આવીએ, આપણે રાજુ બેટા તો
મહેમાન આવે તો સત્સંગ કરવાનું, સત્સંગ સાંભળવાનું મટી જાય મહેમાન સાથે. આવી અમુક તો સુંદર સાથ આવી રાજીને બેઠા હોય કે ચાલો કોઈ સુંદર સાથ આવ્યા, કોઈ મહેમાન આવ્યા, ચાલો આજનો સત્સંગ સાંભળવાનો તો ગયો. સરસ. આવી વિચારસરણી અમુક સુંદર સાથ. અમુક સુંદર સાથ ત્યાં ક્યાં આવીને ઉભા રહ્યા, અહીંયા આગળ ક્યાં આવીને ઉભા રહ્યા. તે સમયે લક્ષ એક જ હોય આપણું, આ ક્યારે જાય અને હું આની અંદર ધ્યાન લગાવું. આપણી સાથે કોઈ ન હોય તો એક જ વસ્તુ વિચારતા હોઈએ કે આ ક્યારે જાય અને ધ્યાન લગાવો. પણ કહે છે કે જે આ બધી જે આફતો આવે, માયાની આ બધી આફતો આવે, સાંભળજો, કોઈ વિધ કરકે ઉડાવું. શું ઉડાવવાની વાત કરે છે? એ જો લાગ્યો દેહ વિકાર, એ જો લાગ્યો દેહ વિકાર. કે મોહની જે બધી વાતો છે, માયાની જે વાતો છે, એ વાતોને હું કયો ઉપાય કરું, ઉપાય કરી અને આ બધી ઉડાવી દઉં એમ કે છે. એનાથી હું બચું. ઉડાવી દઉં મીન્સ એનાથી હું બચું, માયાની અંદર ન ફસવું. શું કરું? તો છઠ્ઠા દિવસનું આ કરવાનું છે. આપણે છઠ્ઠા દિવસની અંદર આ બતાવવાનું છે, આ કરવાનું છે. જો અહીંયા જે બતાવી રહ્યા છે, આ જે જીવન બતાવી રહ્યા છે, કે બ્રહ્મ સૃષ્ટિનું જીવન કેવું હોવું જોઈએ, બ્રહ્મ સૃષ્ટિની રીત કેવી હોવી જોઈએ. આ રીત તમે જુઓ અને વ્રજનું જીવન યાદ કરો. ક્યારે મારું કામ પતાવી, સંસારનું કામ પતાવી અને લઈને હું જઉં વનની અંદર. ક્યારે માખણ સવારમાં વલોતી હોય, દહીં વલોતી હોય સવારમાં, ક્યારે આવે અને મારું માખણ ચોરાવી જાય. તમે જુઓ કોના માટે કરી રહ્યા છે. લક્ષ્ય જુઓ, આપણું લક્ષ્ય શું છે? અને એના માટે જો લક્ષ્ય તમારું ચોક્કસ હશે તો એ લક્ષ્યની અંદર આવતી બધી તકલીફો ધીરે 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 એક યા બીજી રીતે તમે એને નાબૂદ કરતા જશો, જો લક્ષ્ય તમારું ચોક્કસ હશે. કહી દીધું અહીંયા આગળ લક્ષ્ય શું બતાવ્યું? જો પટ આડે ધામ કે, લક્ષ્ય કયું છે? ધામમાં જવાનું લક્ષ્ય છે. અને એની આગળ જો કોઈ આવે એને ભરીને ખાક કરી નાખ. बन बेली सब रोविया और जंगल जानवर, कई पशु पंखी केते कहूं जले जो दर्दा कर. वन वेली सब रोइया और जंगल जानवर જાહેરી બતાવ્યું છે, પણ અહીંયા આગળ બાતુની અંદર શું છે? એ મારા તનના રોમે રોમ, આ તનની અંદર રોમે રોમ, અંગે અંગ, ઇન્દ્રિય ઇન્દ્રિયો રોઈ રહી છે, વિલાપ કરી રહી છે એમ કે છે. આ તનની એક એક રોમ, આપણે કહે છે ને કણે કણ, આ તનનો બસ એક જ લક્ષ્ય એનું થઈ ગયું કે પ્રીતમને મળવું. એ રોઈ ઉઠી છે. આ સ્થિતિ છે આપણી? પ્રશ્ન, એક મોટો પ્રશ્ન. આ સ્થિતિ આપણી છે? આપણે બધા બ્રહ્મ સૃષ્ટિનો દાવો તો કરીને બેઠેલા છીએ, પણ આપણું જીવન આ છે, આ લક્ષ્ય આપણું છે, આપણા બધાનું. जंगल ओके, बन बेली सब रोइया और जंगल जानवर, कई पशु पंखी केते कहूं जले जो दर्दा कर. મારા તનની અંદર બધા ગુણ છે. કહેવાનો મતલબ
તનની અંદર ગુણ અંગ ઇન્દ્રિયો કે તમારા વિરહની અંદર રોઈ રહી શકે છે. બધું જ રોઈ રહ્યું છે. વિચારો, પહેલા એ ઇન્દ્રિયો આપણા વશમાં નથી આવતી. પહેલા એ ઇન્દ્રિયો આપણી વશમાં નથી આવતી અને એ જ ઇન્દ્રિયો આપણને મેળવવા માટે કેટલો વિલાપ કરી રહી છે. એને પણ આત્મનું દર્દ સમજ પડી ગઈ. એ દર્દ, હવે વિચારો, આપણી ઇન્દ્રિયો જુઓ અને દર્દ જુઓ, આપણી પહેચાન જુઓ, સમજાશે આપણે ક્યાં આગળ છીએ, આપણે કયા પ્લેટફોર્મ પર કયા પગથિયે ઊભા છે એ સમજાશે. હજુ આપણે આ જ્યારે જોઈએ છે ત્યારે, આ સ્થિતિ જોઈએ છે ત્યારે હજુ તો આપણે સીડી ચડવાની શરૂઆત પણ નથી કરી. સીડીઓ ચડવાની શરૂઆત પણ નથી કરી. આપણે આ સ્થિતિ જોઈએ છે ત્યારે. जंगल रोया जलिया, जंगल रोया जलिया, जलबल हुआ खाक. जंगल रोया जलिया, जलबल हुआ खाक. मीन्स આપણી ઇન્દ્રિયો હતી, એ ઇન્દ્રિયો બધી સમાપ્ત થઈ ગઈ એમ કે છે. એમની ઈચ્છાઓ બધી બળી ગઈ, સમાપ્ત થઈ ગઈ. એનો નાશ થઈ ગયો એમ કે છે. હવે અહીંયા આગળ જે બચી રહ્યું છે, इनमें पंखी क्यों रहे जो पर जल हुए पाक. આની અંદર પંખી કેવી રીતે રહે? પંખી કેવી રીતે મીન્સ કે આની અંદર જીવ કેવી રીતે રહે? હવે કશું રહ્યું નથી કે જેની અંદર ગુણ અંગ ઇન્દ્રિયો બધી જ એનો વિનાશ થઈ ગયો હોય, નાશ થઈ ગયો હોય એમ કે છે. નાશ થયો મીન્સ કે આ બધી જ ઇન્દ્રિયો જે માયાની અંદર હતી, એ બધી જ માયાની અંદર માયાનો નાશ થયો અને એકદમ નિર્મળ બની ગઈ. નાશ થઈ ગયો મીન્સ નિર્મળ બની ગઈ. હવે જો આ બની ગયું હોય તો પછી કેવી રીતે રહી શકાય? હે મારા ધની, पहाड़ रोए टूटे टुकड़े हुए हैं बुक बुक. पहाड़ रोए टूटे टुकड़े हुए हैं बुक बुक. ये पहाड़ कोने कह્યું છે? તો પહાડની અંદર આ જે તનની, આ જે વજૂદની છે, વજૂદને કામ, ક્રોધ, મોહ, લોભ, અહંકાર, આ વજૂદની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર અને પહાડની ઉપમા આપેલી છે. જે કઈ કહી રહ્યા છે આપણા તનની અંદર કહી રહ્યા, બધું જે બતાવી રહ્યા છે એ તનનું બતાવી રહ્યા છે. આની ઉપમા આપેલી છે. પહાડ રોએ તૂટે ટુકડે, એ પણ એમનો અહંકાર તૂટી ગયો, એમનો મોહ તૂટી ગયો, એમનો લોભ પણ તૂટી ગયો. આ બધું જ તૂટીને ચૂરે ચૂરા થઈ ગયું. હોય બુક બુક, ચૂરે ચૂરા થઈ ગયું. એ પણ કહેવાનો મતલબ એમની ઈચ્છાઓ પણ સમાપ્ત થઈ. એમની ઈચ્છાઓ પણ સમાપ્ત. ભવસાગર રોયા સાગર, સો ગયા સારા સુક. કે આ શરીરની અંદર છે રોઈ રોઈ
અને આ શરીરની અંદર જે આંસુ છે એ આંસુ પણ સુકાઈ ગયા એમ કે છે. ભવસાગરની અંદર જે આંસુ પાણી છે સુકાઈ જાય એમ કે આ રોઈ રોઈ અને આ તનમાંથી આ આંસુ પણ સુકાઈ ગયા, એક બુંદ પણ ન રહ્યું. કહેવાનો મતલબ અહીંયા એક જ છે કે વજૂદ હોવા છતાં વજૂદનું અસ્તિત્વ નથી રહ્યું. વજૂદ હોવા છતાં વજૂદનું અસ્તિત્વ નથી રહ્યું. ભલે છે વજૂદ, પણ એ વજૂદ આપણને હવે ધનને મેળવવા માટે જો કેટલો પ્રયત્ન કરી રહ્યું છે. ક્યારે? કે આપણી આત્મ જાગૃત થઈ. ત્યારે આપણી આત્મ જાગૃત થઈ તો આ જ ઇન્દ્રિયો આપણને લેવા નથી દેતી. એ જ ઇન્દ્રિયો હવે આપણને કેટલી મદદરૂપ થઈ છે. અને એને ઇન્દ્રિયોને મારવાની વાત કરીએ છીએ આપણે, એને દબાવવાની વાત કરીએ છીએ. એને મારો નહીં, દબાવવાનું, એને ફક્ત વાળો. અને એ ક્યારે વળશે? આપણી આત્મ જાગૃત થશે ત્યારે વળશે. એમને બતાવી દો કે ભાઈ આપ તું પકડી રાખ, મારું ધામ અને મારા ધનીને તું મૂકીશ નહીં. તો આ ઇન્દ્રિયો આટલી પ્રબળ છે, એ આપણા ધામને નહીં મૂકે, આપણા ધનીના ચરણોને નહીં મૂકે. પણ આપણે એમને બતાવવાનું આ છે. કોણ બતાવી રહ્યું છે? આત્મા બતાવે. તો અત્યારે આ ઇન્દ્રિયોને કોણ બતાવી રહ્યું છે? તો ઇન્દ્રિયોને મન બતાવી રહ્યું છે અને એને મૂકતા નથી. મન બતાવી રહ્યું છે શું? માયાને નથી મૂકતા. ઇન્દ્રિયો પાસે કશું નથી. ઇન્દ્રિયોને તમે જે આપો એ બસ ફક્ત એક પેલા એના જેવી છે. જે આપો એ બળ જડતાથી પકડી રહે. અત્યારે મન આપી રહ્યું છે તો માયાને છોડતા નથી આપણે. ઇન્દ્રિયો માયાને નથી છોડતી. પણ જ્યારે એ જ ઇન્દ્રિયોને આત્મા બતાવશે તો એને પણ નહીં છોડે. જેમ માયા નથી છોડતી એમ ધનીને પણ નહીં છોડે. આટલી પ્રબળ છે ઇન્દ્રિયો. પણ આનું સુકન કોણ કરી રહ્યું છે એ જુઓ. અત્યારે જે સુકન કરી રહ્યું છે મન કરી રહ્યું છે, અને મન દ્વારા ઇન્દ્રિયો ચાલી રહી છે. અને એ જ ઇન્દ્રિયો જ્યારે આત્મા દ્વારા ચાલશે, દિલથી ચાલશે, દિલનો અવાજ સોંપડીને ચાલશે તો એને પણ નહીં છોડે અને પેલાને છોડી દેશે. એટલે મનનું, શરીરનું અસ્તિત્વ હોવા છતાં પણ શરીરનું અસ્તિત્વ નથી. ભોમરોઈ ભલી ભાત સો તૂટી ગઈ રસાતલ. નાગલોગ સબ રોયા સો પડ્યા જાય પાતાલ. ભૂમ રોઈ ભલી ભાત, જાહેરી અર્થમાં કહીએ તો પાતાળથી ભાઈ પરમ બધું રોઈ નહીં નાખ્યું. ચલો એને છોડ, જાહેરી અર્થ નથી લેવો આપણે. બાતુની અર્થ છે. બાતુની અર્થ જો ભૂમ રોઈ કે મારા પાવથી માથા સુખી. આપણા પાવથી, પગના અંગૂઠાથી માથાના વાર સુધી, ટોચ સુધી આ બધા જ રોયા. બધા એકાકાર થઈ ગયા. તમને મેળવવા માટે, તમને મેળવવામાં મદદ કરવા માટે બધા જ એકાકાર. બધાનું લક્ષ્ય એક થઈ ગયું. ભૂમ રોઈ ભલી બાત સો તૂટ ગઈ રસટાલ. આ બધા જ અંગ છે, પગના અંગૂઠાથી માથા શિર સુધી આ બધા જ રોઈ રહ્યા છે. બધાનું લક્ષ્ય એક થઈ ગયું છે. બધા રોઈ રહ્યા એની પાછળનું કારણ કે ઇન્દ્રિયો જે વળગીને રહી છે, કોને? આત્મને વળગીને રહી છે. અને આત્મને પર આત્મ સાથે, આત્મને ધણી સાથે મેળવવા માટે અથાગ પ્રયત્ન કરી રહી છે. અને પ્રયત્નની અંદર રોઈ રહી છે. હવે આ જો પ્રયત્ન થઈ રહ્યો હોય, આ રીતે રોઈ રહ્યા હોય આ ઇન્દ્રિયો, તો પછી માયાનું કઈ સૂઝ પડે? અને એક ઉદાહરણ આપું તમને, સરસ ઉદાહરણ આપું. કે દીકરીને પરણાવી હોય, સાંભળજો,
દીકરીને પરણાવી હોય અને દીકરીને પરણાવ્યા પછી એનો હસબન્ડ છે 3 મહિનાની અંદર ઓફ થઈ ગયો, ચલો સમહાવ, તો અત્યારની વાત નથી આ. અત્યારે તો હવે 3 મહિના પછી તો હજુ પેલી બાજુ તો લયા ન હોય તો ફરી પરણાવવાનું વિચારે, આવી સૃષ્ટિ છે આ. પણ એ દીકરી જે છે, એ દીકરી છે એને જે આ ચોટ લાગી છે, આઘાત લાગે છે, એમાંથી એને બહાર નીકળવાનું એને કશું ભાન હોય છે, કશું શુદ્ધ હોય છે? બસ શું કરું તો મારો ધણી મને પાછો મળે, શું કરું તો મને મારો ધણી પાછો મળે, બસ એક જ લક્ષ્ય હોય છે, એને કશું જ ભાન નથી હોતું. એમ અહીંયા આગળ આત્મ જ્યારે જાગૃત થઈ જાય તો ફક્ત એક જ લક્ષ્ય હોય છે કે શું કરું તો મને મારો ધણી મળે. અને આની અંદર એના તનની પણ પડી નથી, કસાની નથી પડેલી. તન હોવા છતાં પણ નથી ભૂખ લાગતી, નથી નીંદ આવતી, બસ રાત દિવસ એ વિરહની અગ્નિ અંદર રોઈ રહી છે. રોએ 5 તત્વ 3 ગુણ, નિરંજન નિરાકાર. રોએ દ્વૈત પુરુષ પ્રકૃતિ, ખટ ઉડ્યો અંતર આકાર. જાહેર અર્થની અંદર બતાવ્યું કે આ બ્રહ્માંડ રોયું, આ બ્રહ્માંડની જે રીતે ઉત્પત્તિ થઈ છે એ રોયું, પણ આની અંદર આપણે શું છે કે આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે એવું નથી, આ વજૂદની ઉત્પત્તિ થઈ છે, આ તનની ઉત્પત્તિ થઈ છે, એ પણ રોઈ રહી છે એમ કે છે. અને એ જ્યારે રોઈ રહ્યા છે ત્યારે આ જે શરીરના જે વિકાર છે એ બધા વિકાર તો ઉડી ગયા, અને જો વિકાર ઉડી ગયા હોય તો આપણો અને ધણી વચ્ચેનો જે પડદો છે એ પડદો પણ ન રહે. આ સમયે આ પડદો પણ જાહેર અર્થની અંદર આ બધું સમાપ્ત થઈ જશે, આ બધું જ સમાપ્ત થઈ જશે. આકાશ રોયા સબ અંગો, મોહ અહમ ગલ્યો, ચહુઓર નિરાકાર નિરંજન ગલિયા, જાય રહ્યા અંતર ઠોર. આની અંદર કહેવાનો મતલબ કે આ બધું જ આપણું વજૂદ જે છે, આ વજૂદ પર લઈએ આપણે 6 દિવસની લીલાની અંદર. જાહેરની અંદર તો બધું ખબર છે, આ બધું થઈ ગયું, બધું સમાપ્ત થઈ ગયું. કે આ બધું મીટી જાય પછી કહેવાનો મતલબ કે આ તનની જે બધી માત્રાઓ ખરી, 78 માત્રાઓ છે, તનની જે બધી માત્રાઓ ખરી એ માત્રાઓ બધી જ દિલ તરફ વળી ગઈ છે. હવે બધી જો દિલ તરફ વળી ગઈ હોય તો આ જીવ રહે ક્યાં? પછી આ જીવ રહે ક્યાં? નિરાકાર નિરંજન ગલિયા, જાય રહ્યા અંતર ઠોર, જાય રહ્યા અંતર ઠોર. કહેવાનો મતલબ કે હવે આ જીવને રહેવાનું કોઈ ઠિકાણું નથી. જીવને રહેવાનું ઠિકાણું નથી મીન્સ કે આ માયા જે છે, જે અબલીસ છે, એનું અસ્તિત્વ નથી રહ્યું એમ કે છે. આનું કઈ ઠેકાણું હોય? હવે જે બધી જ વળી ગયો હોય તો હવે આ તનની અંદર 5 તત્વનું જે તન ખરું એ તન હોવા છતાં પણ એ તન નથી રહ્યું. પછી એ તન નથી રહ્યું. કેમ? બધાનું લક્ષ્ય ક્યાં છે? બધાનું આખા શરીરની ઇન્દ્રિયોનું જે લક્ષ્ય છે એ લક્ષ્ય ક્યાં છે? એટલે માયાનું તન હોવા છતાં પણ માયાનું તન નથી રહ્યું. સમાપ્ત થઈ ગયો. કહેવાનો મતલબ આ તન સમાપ્ત થઈ ગયું. આ તન સમાપ્ત થઈ ગયું મીન્સ કે અબલીસ હતો, હવે અબલીસ રહે ક્યાં? જે અબલીસ બેસાડ્યો તો એ અબલીસ રહે ક્યાં?
કારણ કે હવે તો કોઈ સાંભળતું નથી એનું. ઘરની અંદર કોઈ મોટા વ્યક્તિ હોય એનું ના સાંભળે પછી શું કે હવે કે મારું કશું કોઈ સાંભળતું નથી, ભાઈ મારે કહેવાની શી જરૂર? આ વસ્તુ બની ગઈ છે આ તનની અંદર. પેલા સાંભળતા હતા તો એ સત્તા જમાઈને બેઠો હતો, હવે કોઈ સાંભળતું નથી, તેની સત્તા પણ છૂટી ગઈ, બધું છૂટી ગયું. આ બસ એક જ વસ્તુ છે. આ જેમ આપણા ઘરની અંદર જવાની હોય તો ઘરમાં આપણી સત્તા ચાલતી હોય, પણ જેમ જેમ આપણે ગયડા થઈએ, ઉંમર થાય, એમ તમારી સત્તા પણ છૂટી જાય અને બધું છૂટી જાય. પછી શું થાય કે એવું કોઈ સાંભળતું નથી મારું, પછી શું અર્થ એનો? પછી તમે બોલો તો શું? બેસી રહેવું પડે. બેસી રહેવું પડે. જો અનુભવ બોલી રહ્યા છે બેન એવું ના બોલો. કહેવાનો મતલબ બેસી રહેવું પડે એનો મતલબ શું? એનો અર્થ શું થાય કે હવે તમારી સત્તા ચાલતી નથી, હવે સત્તા નથી ચાલતી તો તમે બેસી રહો છો, કશું બોલતા નથી, જોયા કરો છો. એમ અહીંયા આગળ જે અબલીસની જે સત્તા હતી, અબલીસ જે બેસાડ્યો હતો મન પર અને એની સત્તા ચાલતી ત્યાં વજૂદ પર, હવે વજૂદ તો સાંભળતું નથી તો શું કરે? એ જાય ક્યાં? પછી આજે જીવની અંદર જે જીવ પર બેસાડ્યો છે એ જીવ જાય ક્યાં? એટલે હોવા છતાં પણ નથી. ઈશ્કે આગ ફૂક દઈ લાગ્યો સબ બ્રહ્માંડ. અને જ્યાં ઈશ્ક જે આજે ઈશ્કની જે આગ લાગી છે, પ્રેમની જે તડપ ઉત્પન્ન થઈ છે આપણા દિલની અંદર, એ દિલની અંદર જે ઈશ્કની જે તડપ ઉત્પન્ન થવાની આ બ્રહ્માંડ છે, આ વજૂદ રૂપી બ્રહ્માંડનો લય કરી નાખ્યો એમ કે છે. આખા બ્રહ્માંડની અંદર આગ લાગી ગઈ, આખા તનની અંદર રોમ રોમની અંદર આગ લાગી ગઈ. ઈશ્ક આગ ફૂક દઈ લાગ્યો સબ બ્રહ્માંડ. જજ પહોંચી जाला अंतर लो, जब पहुंची जाला अंतर लो तब ए पिंड. ખાને પણ ડીશમાં લઈને ખાધા હોય તો. બેન તમારું માઇક બંધ કરો. આ જ્વાલા છે, આ જ્વાલા સમાપ્ત ક્યારે થશે? જ્યારે ઈશ્કની જ્વાલા ઉગશે, જ્યારે ઈશ્કની જ્વાલા ઉઠશે ત્યારે લાગ્યો સબ બ્રહ્માંડ. આખા બ્રહ્માંડની અંદર આ તન મિટ્ટી થઈ જશે. આ તન છે એ તન મિટ્ટી થઈ જશે. जब पहुंचा जाला अंतर लो तब क्यों रहे ए पिंड. પછી આ શરીર કેવી રીતે રહી શકે? શરીર કેવી રીતે રહી શકે? ઈશ્કની જ્વાલા જો આખા તનની અંદર જલતી હોય તો શરીર રહે ખરું, વજૂદ રહે ખરું? आग इश्क ऐसी उठी, आग सोनी इश्कनी, आग इश्क ऐसी उठी लोहू रोया वैराट. खाक हुआ जल बल के उड़ गया सब ठाठ. અસ્તિત્વ મટી ગયું. પછી એમ આ વજૂદનું અસ્તિત્વ સમાપ્ત થઈ ગયું. ઉડ ગયા સબ ઠાઠ. શરીરનો સારો ઠાઠ પાઠ બધું જ સમાપ્ત થઈ ગયું. કહેવાનો મતલબ શરીર હોવા છતાં પણ એ અસ્તિત્વ ન રહ્યું. જે બધા કહી રહ્યા છે તમે જેવા કોઈ એવા અમે છીએ, એ હવે વાસ્તવની અંદર આ છે. કોઈને કશી અસર ન થાય, જે કઈ કે એની અસર ન થાય આપણને. એ સ્થિતિ પર જયારે આવીએ, માયાના શબ્દો આપણને સ્પર્શી ન શકે. આ સ્થિતિનું જીવન છે. જન્મો રહીને કોરા રહીએ આ છે. પાણીમાં રહીએ ને કોરા રહીએ આ કેમ? કારણ શું? કે આપણા તનની બધી જ ઇન્દ્રિયો આત્મા સાથે વળી ગયેલી છે. ભવસાગરનું જળ છે, માયાનું જળ છે. એ જળમો માયાના જળમો રહેવા હોવા છતાં પણ
એ ઇન્દ્રિયો ક્યાં વળગેલી છે અને એ રીતે કોરા રહેવાનું છે. શ્રી મહામતી કહે મહેબૂબજી ખેલ દેખ્યા ચાહ્યા દિલ, હાંસી કરી ભલી બાત સો, હાંસી કરી ભલી બાત સો, અબ ઉઠો સુખ લીજો મિલ. મહામતી બતાવી રહ્યા છે કે સુંદર સાથ ને સુંદર સાથ સાંભળો. હવે ખેલ દેખ્યા ચાહ્યા દિલ, આપણા દિલની અંદર જે ચાહના હતી આ ખેલ જોવાની, એ ખેલ તો જોયો. હવે દિલની અંદર જે ચાહના હતી, પરમધામની અંદર આવતા પહેલા જે ચાહના હતી ખેલ જોવાની, એ ચાહના દિલની અંદર પરમધામની અંદર જે કહ્યું, અમે તમને ભૂલતાશો, દિલની અંદર જે બધી મક્કમતા હતી, જે દ્રઢતા હતી, એ બધી જ દ્રઢતા અહીંયા જાગૃત કરો. ખેલ જોવા આવતા પહેલાની જે દ્રઢતા હતી, જે મનોબળ હતું, એ અહીંયા બધું જાગૃત કરો. અને જો એ અહીંયા જાગૃત થશે, એ મનોબળને, એ દ્રઢતા, તો શું થશે? તો આ આત્મ, આ હું પહેલા કહેતો હતો, કદાચ કોઈ સુંદર સાહેબને યાદ હોય તો, કે પરમધામની અંદર જે જોશ હતો, જે વિશ્વાસ હતો, ધનીને મળવા માટેનું એક જ વસ્તુ છે કે આ જે તન છે, અહીંયા જે તન છે, એને પરાત્મ જેવું તન બનાવી દો, પણ આત્મ જેવું તન બનાવી દો. હવે એ તો શક્ય નથી કે પરમધામની કાંકરી પણ આવતી નથી, તો આ તન બને કેવી રીતે? હા, તો કરોડો બ્રહ્માંડ ઉડાવી દે છે પરમધામની, તો પરાત્મ જેવું. તો હવે શું કરવાનું કે આ જે તન છે, એ તનને પર આત્મ જેવું બનાવવા પ્રયત્ન કરો. નૂરી તન તો બની ના શકે, પણ એને પ્રયત્ન કરો. મીન્સ આપ જે પ્રયત્ન છે, એ પ્રયત્ન આજના સત્સંગની અંદર બતાવ્યો છે કે વજૂદ હોવા છતાં વજૂદનું અસ્તિત્વ નથી. વજૂદ હોવા છતાં વજૂદનું અસ્તિત્વ નથી. ફક્ત આત્મનો અવાજ છે, બસ, બીજું કઈ નહીં. અને જ્યારે આપણા દિલની અંદર આ થશે, આ આવશે, તો વજૂદ હોય કે ન હોય કશો ફેર ન પડે. વજૂદ હોય કે ન હોય કશો ન પડે, પણ હાંસી કરી એને બાત કી. હવે કે છે, સાંભળજો, હવે છેલ્લું ચરણ બહુ જ મહત્વનું છે. અબ ઉઠો સુખ લીજો મિલ. અબ ઉઠો કોને કહી રહ્યા છે? મહામતી આપણને બધા બ્રહ્મ સુંદર સાથને કહી રહ્યા છે કે અબ તો, હવે તો જાગો તમે. અબ ઉઠો. રાજ્યના હુકમથી વાત નથી અહીંયા આગળ આવી. મહામતી કહે છે હવે તો તમે ઉઠો, જાતે ઉઠવાનું છે. ધણીના હુકમથી કશું નથી ખડું. અને સમજો, આપણા વિકારો છે ને દૂર કરો. આપણી અજ્ઞાનતા છે એનો પડદો હટાવો. હવે અબ ઉઠો, અબ ઉઠો સુખ લીજો મિલ. હવે તો જાગૃત થાવ અને આ સુખ લો, પરમધામનું અખંડ સુખ લો ને. ધનીએ આ હાસ્ય આપણી પર કરેલી છે. હવે જાગો અને ધની સાથેનો આ આનંદ લો. બહુ જ મહત્વનું પ્રકરણ છે. આ પ્રકરણ બહુ જ મહત્વનું છે. સમજે એના માટે, ન સમજે એના માટે તો ચાલો. આત્મ જાગૃતિ માટેનું બહુ જ મહત્વનું પ્રકરણ છે. શું કરવું જોઈએ? પ્રકરણ 75 ચોપાઈ 1011 ચોપાઈ. આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. આ ચોપાઈને દોડાવીએ. શ્રી મહામતી કહે મહેબૂબજી ખેલ દેખ્યા ચાહ્યા દિલ, હાંસી કરી ભલી બાત સો, અબ ઉઠો સુખ લીજો મિલ. અબ ઉઠો સુખ લેજો મિલ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ.
श्री सदगुरु महाराज, श्री सुंदर साथ, सर्व सुंदर साथ में कोटि कोटि प्रणाम जी।